હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો જોઈને જ લાગે છે ને કે આ છોલે તમે રેસ્ટોરન્ટથી મંગાવ્યા હશે, પણ ના, આજે આપણે છોલે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવીશું। તો એના માટે આપણે 1 વાટકી છોલે લીધા છે, જે તમને ડીમાર્ટ કે કરિયાણાની દુકાને મળી રહેશે। એને આપણે એકવાર પાણીથી વોશ કરી લઈશું અને થોડું હુંફાળું પાણી 1 ગ્લાસ જેટલું રેડીને આપણે 6 થી 7 કલાક માટે એને પલાળવાના છે। તો હવે અહીંયા 6 થી 7 કલાક થઈ ગયા છે, તો આપણા ચણા એકદમ સરસ ફૂલી ગયા છે। તો હવે એને 1 થી 2 વખત પાણીથી ધોઈ લઈશું અને ત્યાર પછી આપણે બીજું પાણી એડ કરશું 1 ગ્લાસ જેટલું અને એની અંદર થોડુંક મીઠું અને તજ અને લવિંગ લીધા છે। અને હવે ગેસ ચાલુ કરીને આપણે આની 3 થી 4 વિસલ કરી લઈશું। તો હવે આપણા 3 થી 4 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે સાઈડમાં એની આપણે અલગ રીતે જ બનાવીએ છીએ, તો એની ગ્રેવી કરી લઈશું। તો એક કઢાઈમાં આપણે 2 ચમચી તેલ લીધું છે, ત્યાર પછી અડધી ચમચી જીરું, 1 તમાલપત્ર, લાલ મરચું અને ડુંગળી લીધી છે। તો આપણે ડુંગળીને અહીંયા ટ્રાન્સપરન્સ થાય ત્યાં સુધી આપણે સોતે કરવાની છે। ત્યાર પછી આપણે 2 નંગ ટામેટા સમારીને લીધા છે, એને પણ થોડા મિક્સ કરી લઈશું અને થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કરવાના છે। હવે અહીંયા આપણે ગ્રેવીના ભાગના મસાલા કરીશું। તો 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું કાશ્મીરી છે અને 1 ચમચી આપણે ધાણા જીરું લીધું છે। તો બસ આ રીતે આપણું શાક થોડું થઈ જાય ત્યાં સુધી આપણે કરી રાખીશું। હવે અહીંયા આપણા છોલે એકદમ સરસ બફાઈ ગયા છે। અહીંયા હું તમને કહેવું ભૂલી ગઈ, જો એક ટિપ્સ છે કે તમે જો છોલેની અંદર આ રીતે ચા હોય છે ને એની પોટલી વાળીને મૂકશો ને તો તમારા છોલે એકદમ સરસ બ્લેક થઈ જશે। અને હવે આપણે જે ડુંગળી ટામેટા સાતળીને રાખ્યા છે એની આપણે પેસ્ટ બનાવી લીધી છે અને હવે એક કઢાઈની અંદર આપણે બીજી 3 ચમચી તેલ લઈશું અને એની અંદર આપણે રાઈ, જીરું લઈશું, હિંગ લઈશું અને 1 ચમચી આદુ મરચાંને સાંતળી લઈશું। તો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું ને કે ચાની ભૂક્કીથી તમારે છોલેનો કલર બહારથી જે છોલે મળતા હોય છે એના જેવો જ આવશે। તો હવે અહીંયા આપણે જે ગ્રેવી તૈયાર કરી છે એની અંદર એડ કરી લઈશું અને હવે આપણે થોડાક રૂટીન મસાલા કરી લઈશું। 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન ધાણા જીરું લીધું છે। હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી કસૂરી મેથી લેવાની છે અને હાથથી આ રીતે ક્રશ કરીને એડ કરશો ને તો તમારા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ પંજાબી શાક હોય અને કસૂરી મેથી ના હોય। તો હવે આપણે એની અંદર જે છોલા બાફીને મૂક્યા છે એ એડ કરીશું અને થોડુંક અડધો કપ જેટલું પાણી રેડીને આપણે ગ્રેવીને સેટ કરી લઈશું। હવે અહીંયા આપણે છોલે મસાલો 1 ચમચી લીધો છે, એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું અને 5-1 મિનિટ માટે આપણે એને થવા દઈશું। તો તૈયાર છે, તમે જોઈ શકો છો કે એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે। તો હવે એકદમ તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે, અહીંયા પંજાબી છોલે પણ કહેવાય છે। તો આપણે એને ગરમા ગરમ પૂરી સાથે પણ સર્વ કરી શકીશું અને પરોઠા સાથે પણ તમે ખાઈ શકો છો અને એકદમ સરસ, બાળકોના તો ફેવરેટ છે, તો જરૂરથી ટ્રાય કરજો। અને અહીંયા મેં એને પૂરી સાથે સર્વ કર્યા છે। તો અહીંયા મેં પૂરી ઘઉંના લોટની બનાવેલી છે, તો અહીંયા ભટુરે પણ કહી શકો છો તમે। તો એકદમ સરસ ટેસ્ટી એવા છોલે બનીને તૈયાર છે। તો મળીશું ફ્રેન્ડ્સ નવા એક વિડીયો સાથે। બાય, ટેક કેર।